ખાતમુહૂર્તમાં ગયેલા ત્યારે બરાબર કપરાડા આગળ આવીને અમારી ગાડી પણ ફસી ગઈ મેઇન રોડ પર। અને આ બાબતે આપણા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ, આપણા લોકપ્રિય કપરાડાના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈએ સંકલનમાં પણ ખૂબ સરસ રજૂઆત કરેલી અને સંકલનમાં એમને NH વાળાને કલેક્ટર સાહેબે કીધેલું કે જો એક્સિડન્ટ થશે હવે પછી તો તમારા પર FIR થશે। પરંતુ આજે જ્યારે હું આ રસ્તા પર આવ્યો ત્યારે આ રસ્તા પર ખૂબ જ ખાડા, આ ગાડીવાળા પણ તોબા પોકારી ગયા અને ભવિષ્યમાં પણ આ રસ્તો બને એવું મને લાગતું નથી। પરંતુ આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે પારડીથી કપરાડા સુધી આ રસ્તો મંજૂર કરેલો છે। અધિકારીઓ આ રસ્તો રિપેર કરવામાં ઠાગા થયા કરે છે અને જ્યારે રજૂઆત થાય ત્યારે એકાદ બે ગાડી નાખીને ખાડા પૂરીને ચાલ્યા જાય અને લોકોને ખૂબ અગવડતા પડે। એ માટે જ્યાં સુધી આ અધિકારીઓ અમને લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી અમે ઉપવાસ પર ઉતરવાના છે। આજે મારી જોડે કપરાડાના સરપંચશ્રી, કપરાડાના જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન, સામાજિક કાર્યકર્તા ચંદરભાઈ અને આ જ તાલુકાના પ્રમુખ શ્રી હીરાબેન અને ગ્રામજનો તેમજ આજુબાજુથી ઉભેલા લોકોએ પણ આ નિર્ધાર કર્યો છે જ્યાં સુધી NHના અધિકારીઓ આવીને અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી।